જય રામાપીર, હર હર મહાદેવ। આજ આપણે આવ્યા છે ગામ ગંગેડી એટલે ગામ નથી, એડી આશ્રમ છે મેંદેડા બાજુ, વંથલીથી મેંદેડા બાજુ જાય ને અમરડિયારાના પાટિયા બાજુ ગંગેડી આશ્રમ આવે છે। ત્યાં સંસ્થા છે, એટલે કે 250 જેટલા પ્રભુજી એટલે કે પાગલ ને અહીંયા બાપુ હાંસવે છે। અને આપણે આજે ત્યાં મહાદેવ ધૂન મંડળ એમને જમાડવા અને ધૂન કરવા માટે અહીંયા આવ્યા છે। અને માણાવદર મહાદેવ ધૂન મંડળ માણાવદર, અને અમે બાજુમાં અતિ દિવ્યાંગો માટેની સંસ્થા પણ છે। એમ બતાવ્યું એ બાજુ નાના બાળકો અમે અતિ દિવ્યાંગોની, નાના બાળકોની, મંદબુદ્ધિના બાળકોની સંસ્થા છે। ત્યાં પણ આપણે જાવું તો પહેલાં આપણે ન્યાય જમાડતું બાળકોને પહેલાં આપણે જઈ આ ગંગેડી રામાપીરનું મંદિર આશ્રમ છે એની અંદર હાલો આપણે જોઈ। હે રામાપીર મંદિર બાજુમાં ભોળાનાથનું મંદિર, આપણે આગળ દર્શન કર્યા ને ભોળાનાથનું મંદિર હતું, અહીંયા રામાપીરનું મંદિર છે અને સામે સંસ્થા છે બધી પ્રભુજી સામે છે। અત્યારે આપણે રસોડા જવાનું છે। આ બાજુ ઘણું કામ ચાલુ છે, આ બાજુ અમુક વસ્તુ બની ગઈ છે, ઘણું બને છે, બાકી છે। પરેશભાઈ છે આ બધા ઉતારે હજી તો ઘણું છે આમાં સ્ટીરિયા બીરિયા માલિકો જમાવટ કરવાની। ચાલો હાલો પેલા આમ રોહણા બધા પ્રભુજી અહીંયા 250 જેટલા પ્રભુજી અહીંયા અંદર બેસે ને બાપુ બધી સેવા કરે છે। અંદર નો બનાવો મળે એક પછી એક માળવાળા ખાટલો હોસ્ટેલમાં હોય ને એવી રીતના ખાટલા। બધાય પ્રભુજીને જો અહીંયા અંદર અમુક તો ડેન્જર છે, એટલે અંદર બધાને રાખેલા છે, કારણ કે આપણે એક હોય તો એ સેવા કરી શકતા નથી। અહીંયા આવા મગજથી ઓલા લોકો છે એને બધા બાપુ હાચવે છે। આ બધા મહાદેવ ધૂન મંડળના બધા સભ્યો છે, જમાડવા આવ્યા છે ને આજે અહીંયા ધૂનાઈ કરવાની છે, જમાવટ કરવાની છે। પરબની ઝૂંપડી પરબની શાખા જ છે, પરબની ઝૂંપડી ગંગેડી આશ્રમ। અને વંથલી સાઈડથી મેંદેડા બાજુ આવતા હમટિયારાનો પાટિયો આવે ને વચમાં આવે ગંગેડી આશ્રમ। ને સામે એક બીજો આશ્રમ છે મંદબુદ્ધિના બાળકોનો, ત્યાંય પછી જવાના છે આપણે, ત્યાંય જોઈ આવશું। મોબાઈલ આપણે વાપરવા દે, મારો અવાજ હાલો હવે રહોડા બાજુ જાય એટલે હાલો રહોડામાં જાય એટલે અને શાંતિ લેવા જોઈએ ઘડીક। બહુ સારી સુવિધા છે, જબરો શેડ બનાવેલો છે જો પતરાવનો। હજી આમ આગળ આવ્યા ને સામે કામ ચાલુ છે આશ્રમનું, હજી કામ ચાલુ જ છે આશ્રમનું। અને એટલે જો આપણે જમાડવું હોય ને તો પહેલાં આપણે અહીંયા અગાઉથી કહેવું પડે
એ સામેથી આપણે તારીખ આપે ને એ તારીખે આપણે આવવાનું, આપણી તારીખ ના હાલે આમાં. બધાય પ્રભુજીનો ચા પીવાનો સમય છે. બધાય ચા પીવા છૂટા કર્યા બધાને. આપણે આગળ કીધું એમ કે અહીંયા બાજુમાં એક દિવ્યાંગોની સંસ્થા છે, ત્યાં આપણે જો અતિ ગંભીર દિવ્યાંગો જેવા કે મંદબુદ્ધિના બાળકો હોય એની અહીંયા સંસ્થા છે, સમઢિયારા ગીર કહેવાય. અને આપણે વંથલીથી મેંદેડા બાજુ જઈને સમઢિયારાનું પાટિયું આવે ને ત્યાં બધી આ સંસ્થા આવે છે. બાજુમાં રામાપીરનું મંદિર છે, ગંગેડી આશ્રમ, ત્યાં પાગલની સંસ્થા છે, એની સંસ્થા છે. ત્યાં મહાદેવ ધૂન મંડળ બે સંસ્થા એમાં આવ્યું છે આજે જમાડવા માટે. જોકે અહીંયા સંસ્થામાં તો બીજા જમાડવા આવે એમ છે, એટલે અહીંનું તો અમે અત્યારે નથી જમાડતા, આગળ કંઈક અહીં લાભ દેવું. અત્યારે અમે ગંગેડી આશ્રમ છે જે પાગલનું, ત્યાં મહાદેવ ધૂન મંડળ જમાડવા માટે આવ્યું છે અને ધૂન કરીને આજ મોજ કરવાની છે સાંજે. અને અમારા ધૂન મંડળના પ્રમુખ છે મહેન્દ્રભાઈ પોપલિયા. પાઉંભાજી અને ગુલાબજાંબુ રાખેલ છે. પાઉંભાજી અને ગુલાબજાંબુની આજે રાત્રે ધૂનનો કાર્યક્રમ. રાત્રે ધૂનનો કાર્યક્રમ છે. સાડા રાતથી જ બોલાવવાની છે. મોજ જ કરવી. અમારા ધૂન મંડળના એક સભ્ય છે, પાવરફુલ ઇંગ્લિશ બહુ ભણેલા છે. આગળ ઈ તમને ઇંગ્લિશમાં હમાસા સંભળાવશે. બોલો હકાભાઈ. And so what? And run land and do what? I want to land and to control the man. I just land to me what the time. What in the land and do what? Lord sits in વાહ, જો કેમ ભાગી. વાહ યાર. મારા કલાકાર આવી ગયા છે મોટા, બહુ મસ્ત, બહુ મોટા કલાકાર. કાન ગોપીના છે આ કલાકાર છે અમારા ભાઈ. આગળ બહુ બહાટી બોલાવવાની છે, બહુ ગરુ બહુ સારું છે એટલે ગાય છે. જો બધાય કેવા લાઈનસર બેસી ગયા જમવા. ભગવાનને ભોગ ધરાવે છે. એની વ્યવસ્થા બધી પોતે કરી લે છે. આપણે હાજે હારા માણા હોય એટલા લાઈનસર નથી બેસતા, પણ જો એની કેવી વ્યવસ્થિત લાઈનસર બધાય પોતાનું હવનું કામ પોતે કરે. અને આ છે ને આ રસોડા વિભાગ છે. આ રસોડામાં એક પણ અહીંથી છે ને પાગલ એકેય રસોડામાં અંદર નો એન્ટ્રી કરે, કારણ કે એને બધી મર્યાદા છે ને બધી ખબર છે. આપણે એના ઓલામાં કરી જાય પણ એ અહીંયા એને મનાવ્યું એટલે ના આવે. ગાંડા તો હવે આપણે હે કે એ નથી સમજાતું કા. વ્યવસ્થિત લાઈનમાં બેઠા છે. આપણે નોર્મલ માણસ એટલા વ્યવસ્થિત લાઈનમાં નથી બેઠા, આડા આવરા ગમે એમ બેસી જાય, પણ આ લોકો જો વ્યવસ્થિત લાઈનમાં બેઠા છે. મહાદેવ ધૂન મંડળના પ્રમુખ છે આ ભાઈ મહેન્દ્રભાઈ પોપલિયા. મહેન્દાભાઈ ચામુંડા ગેરેજ વાળા. પ્રમુખ તો આમાં બધા છે ભાઈ, આમાં કાંઈ મેંદો એક નથી. બધા વ્યવસ્થિત થાર્યું વિસરી હુકવી અને પછી જો બધાને હવના બેડે હવના બેડે જો એ રીતે વયા જાય.
જણે જમી લીધો, હવે બાયુનો વારો. પેલા જણ હતા એટલે સામે બાયુ પણ છે. તો વરસાદ ચાલુ થઈ ગયો હે એટલે હવે આમાં ધૂન આમાં કંઈ રાખવું શક્ય છે નહીં. એટલે હવે ધૂનનું તો બહુ શક્ય છે ને, એટલે ધૂન નહીં કરીએ ને ખાલી અહીં જમાડીને બધીને પછી અમારે જમીન પછી વયું જવાનું હે ખટારામાં. બે વર્ષ હવે અમારા મહાદેવ મંડળના બધા ગ્રહણ કરે છે. આપ જોઈ શકો છો બધા. આ છે અમારા મહાદેવ મંડળ ગ્રુપ માણાવદર.